એટલે ભગવાન પૃથ્વીએ એ સમયે અમારા ભાગવતમાં પૃથ્વી દોહન કહેવામાં આવે છે. એટલે પૃથ્વી ભગવાને આ પૃથ્વીમાંથી ખેતી કેમ કરવી, પૃથ્વીમાંથી રસકસ કેમ લેવા એ બતાવ્યું. બધી વસ્તુઓ પૃથ્વીમાંથી બહાર કાઢી કે હે પૃથ્વી લોકના માનવીઓ, આ પૃથ્વીમાં પાણી છે, પેટ્રોલ છે, કોલસા છે, હીરા છે, અનાજ છે, ઔષધિ છે, ઝેરે પૃથ્વીમાં, બધું પૃથ્વીમાં છે, પણ એનો ઉપયોગ કરો. પણ આપણે ઉપભોગ શરૂ કર્યો ને ત્યારથી આપણી પડતી થઈ. પૃથ્વી એમ કીધું કે હું તમારી માં છું અને માગણી કરો તો બધું આપું, નગર નાગણી બનીને ડંખ મારું. ત્યારે પૃથ્વીને હરિયાળી બનાવી ભગવાન પૃથ્વીએ અને આખા જગતને કેવી રીતે જીવન જીવવું અને આ ખેતી કેમ કરવી એ બધું બતાવ્યું અને રસકસ બધાને આપ્યા. ધરતી હરિયાળી બની ગઈ. અને પૃથ્વી મહારાજે યજ્ઞો કર્યા, સત્સંગ કર્યા. સત્સંગ બહુ ગમે. કોઈ સંત આવે એટલે તરત જ બેસી જાય, તંબુરો લઈ અને સત્સંગમાં આરાધના કરવા બેસી જાય. એને સત્સંગ બહુ ગમે. એમાં 4 સનત કુમારો આવ્યા અને એને સત્સંગ કર્યો. એવો સત્સંગ કર્યો તો પૃથ્વી મહારાજ મોજમાં આવી ગયા. એટલે સત્સંગ પૂરો થયો એટલે કે તમને દક્ષિણામાં મારું પૃથ્વીનું રાજ આપું છું, કૃષ્ણાર્પણમસ્તુ. પૃથ્વી મહારાજના દીકરા જોતા રહી ગયા, બાપુજીએ દઈ દીધું, કાંઈ વાંધો નહીં. પણ હામાં સંતો એવા હતા. એટલે સંતોએ કીધું કે રાજા તે ભલે અમને દાન આપ્યું, પણ આ દાન અમે લેવાના નથી. કેમ કે અમે આ ખેતી કે આ રજવાડું, આ રાજકાર્ય એ અમે કરવાના નથી. તો અમે તો શાસ્ત્ર અને અમે તો સત્પુરુષોના સંગમાં રહેનારા છીએ અને ભક્તિને ભજન કરનારા છીએ. અમારે રાજ કરવું. એટલે રાજકારણમાં સંતોએ બહુ માથું ન મારવું. સંતોએ ભજન કરવા, રાજકારણમાં પડવા જેવું છે નહીં. અમારે ન જોઈએ તારું રાજ. એ તો મેં તો તમને આપી દીધું પૃથ્વીરાજ કે. એટલે સંતોએ કીધું કે તે આપ્યું અમને, પણ હે રાજા આ અમે તને પ્રસાદી તરીકે પાછું આપીએ છીએ. ન રહી. જો આવા સંતો જ્યારે જ્યારે આપણા સંસારમાં સમાજમાં છે એટલા માટે આ સંસાર ચાલે છે. બાકી તો લાવો લાવો કરીને ખિસ્સા ભર્યા અને ખડકા મોટા મોટા, એના પરિણામ શું આવ્યા એ તો છાપામાં આવે ત્યારે ખબર પડે. રાખ્યું નથી હો. કોઈ આપે તોય ભલે, ન આપે તોય ભલે. અને એવી રીતે સેવા કરતા કરતા આ સંતો એને નમન છે.